આજે હું તમને એક શિયાળની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે શિયાળને તો બડાસ ભારે પડી. એક શિયાળ હતું ને, એ દોડતું દોડતું શિકારની શોધમાં એક શહેરમાં પહોંચી ગયું. તો શહેરના કૂતરા હતા એ તો શિયાળની પાછળ પડી ગયા, કેમ કે એણે કોઈ દિવસ એવું પ્રાણી જોયું હોય નહીં. એને એમ થયું કે આ કેવું પ્રાણી એવું, આવા તો એ આમ કૂતરા જેવું દેખાય ને, તો એને કંઈક અલગ લાગ્યું હોય એટલે એની પાછળ પડી ગયા. પછી શિયાળ તો ભાગતું ભાગતું ત્યાંથી આગળ નીકળી ગયું ને, એટલે શહેરમાં શું હોય, મોટા મોટા કારખાના હોય, એવું હોય ને બધું. તો એક સાડીનું કારખાનું હતું, એમાં ઓલે કુંડ હતો મોટો બધો રંગનો, એમાં તો શિયાળ પડી ગયું. એમાં તો એ કુંડ કેવા રંગનો હતો? જાંબલી રંગનો. કેવો હતો? તો શિયાળ કેવો બની ગયો? જાંબલી રંગનો બની ગયો. કુંડમાંથી પાછો બહાર નીકળ્યો ને, તો એનો આખો રંગ જ બદલાઈ ગયો. રંગ બદલાઈ ગયો ને એનો. પછી ફરી પાછું ભાગતું ભાગતું એ તો જંગલમાં આવ્યું ને, પછી એક ઊંચા પથ્થર ઉપર બેઠું. ઊંચા પથ્થર ઉપર બેસીને અને બધા જંગલના પ્રાણી એને જોવે ને, તો એનાથી ડરે. બધા પ્રાણીમાં એવી વાત ફેલાઈ ગઈ કે આપણા જંગલમાં તો કાંઈક વિચિત્ર પ્રાણી એવું છે, અને બધા એનાથી ડરવા લાગ્યા. વાઘ, હાથી, વરુ, પછી વાંદરા, સસલું, એ બધા ભેગા થઈને ડરતા ડરતા ઊભા રહી ગયા, કેમ કે શિયાળને ઓળખા નહોતા. પછી શિયાળભાઈને તો એમ થયું કે ઓહો, આ તો બધા મારાથી ડરે છે, મને કાંઈ ઓળખા નથી. એણે શું કીધું? ડરો નહીં, ભગવાને મને તમારો રાજા બનાવીને મોકલો છે એમ. તો બધા પ્રાણીઓએ શું કીધું? ભલે પધારો રાજન, અમે તમારું સન્માન કરીએ છીએ. બધા પ્રાણીએ શું કીધું? ભલે ભલે, વાંધો નહીં, કે છે પધારો, અમે તમારું સન્માન કરીએ છીએ. પછી છે ને રોજ શિયાળની કચેરીમાં બધા પ્રાણી ભેગા થાય અને એની મીટિંગ કરે, ચર્ચા કરે. પછી ત્યાંથી પાછા બધાય છૂટા પડે, પણ એનાથી એ લોકો ડરતા, પ્રાણી બધાય ડરે. કંઈક વિચિત્ર પ્રકારનું થઈ ગયું હતું ને, જાંબલી રંગનું. પછી એક દિવસ શિયાળ છે ને, એની અવાજ એવો સંભળાણો, આમ લાળી જેવો એમ. એટલે બધા પ્રાણી તો સમજી ગયા, અરે કે આ તો ગબલો શિયાળ છે. અરે કે મારો આને, આ તો ગબલો શિયાળ છે. પછી તો બધા શિયાળની પાછળ પડી ગયા અને એને ખૂબ ધમકાવ્યો. એવું ખોટું બોલાય કોઈ દિવસ? આપણી ભેગા રહેતા હોય એને કાંઈ ખોટું કહેવાય? તો શિયાળભાઈએ શું કર્યું હતું? ખોટું બોલ્યું હતું એણે. પછી બધાએ દયા ખાધી શિયાળ ઉપર. શિયાળે બહુ આજીજી કરીને કે મને જવા દ્યો, હવે હું આવું ક્યારેય નહીં કરું. પછી બધાએ શું કીધું? તોય એને સજા તો આપવાની જ હતી. એટલે બધા પ્રાણી ભેગા થઈ અને એને માર્યો નહીં, પણ એને ક્યાં મૂકી આવ્યા? જંગલની બહાર. શું કામ જંગલની બહાર મૂકી આવ્યા? ખોટું ન બોલાય, એ ખોટું બોલ્યો હતો. શિયાળ હતો, બધા રોજ એની બધાય ભેગો રહેતો, પણ તોય એણે શું કીધું હતું? કે હું રાજન છું, તમારો રાજા છું, એવું કીધું હતું ને. એટલે કોઈ દિવસ ખોટું બોલવાનું નહીં હો.